નમસ્કાર મિત્રો, આજે આપણે વ્યાકરણની ચર્ચા કરવાના છે. એમાં આજે આપણે શબ્દ ભિન્નતાની ચર્ચા કરીશું. તમે વિદ્યાર્થી મિત્રો જોઈ શકો છો, અહીંયા ગેરહાજર શબ્દ લખ્યો છે અને અહીંયા ગેરહાજર શબ્દ લખેલો છે. બંને વચ્ચે ભિન્નતા છે. આમ તો જ્યારે શિક્ષક વિદ્યાર્થીની હાજરી પૂરતા હોય ત્યારે ગેરહાજર શબ્દ લખે છે. ગણપતિનો ગ, બરાબર, અને એમાં લખે છે ગેરહાજર. હવે હકીકતમાં તો એ વિદ્યાર્થી અહીંયા હાજર નથી, ગેરહાજર છે, એટલે ઘરે હાજર છે. તો શા માટે ગેર શબ્દ નથી વાપરતા, એમ ઘરના સંદર્ભમાં નથી વાપરતા? તો એના માટે આજે આપણે આ વિડીયોમાં ચર્ચા કરીશું. તો વિદ્યાર્થી મિત્રો, એ ગેર જે છે ને, આ ગેર ગણપતિનો ગ, એ ગેર એ એક ફારસી પ્રત્યય છે, બરાબર. ફારસી પ્રત્યય છે. ગુજરાતીમાં પ્રત્યયો પ્રયોજવામાં આવે છે, પર પ્રત્યયને પૂર્વ પ્રત્યય. તો એની અંદર તમે જુઓ ને, તો આ જે પ્રત્યય અહીંયા તમે જોઈ શકો છો, અહીંયા શબ્દમાં એ શબ્દની પહેલાં લાગેલો પ્રત્યય છે. એટલે કે આ ગેર છે એ ફારસી પ્રત્યય છે અને એનો અર્થ એવો થાય છે કે અભાવ, ખોટું અથવા તો ખરાબ. એટલા માટે શિક્ષક જ્યારે હાજરી પૂરતા હોય ત્યારે ગેરહાજર શબ્દ લખે છે, બરાબર. એટલે ગેર એટલે હાજરીનો અભાવ અથવા તો હાજર ન હોવું તે. અહીંયા કોઈ ઘર સાથેનો સંબંધ નથી, મકાન સાથેનો સંબંધ નથી, જેમાં કુટુંબ રહેતા હોય એનો સંબંધ નથી, બરાબર. એટલે અહીંયા ઘરનો ઘ પ્રયોજન થતું નથી. હવે બીજા શબ્દો જોઈએ તો તમને વધારે ખ્યાલ આવશે. જેમ કે ગેરઅમલ, તો ખોટો અમલ. ગેરઅમલ એટલે ખોટો અમલ. ગેરઆબરૂ, તો આબરૂનો અભાવ. એ રીતે ગેરઆવડત, તો આવડતનો અભાવ. ગેરકાનૂની, તો ગેરકાયદેસર અથવા તો ગેરફાયદો, બરાબર. અહીંયા તમે ગેર એ પૂર્વ પ્રત્યય છે, એ ફારસી પ્રત્યય છે, બરાબર ને. અહીંયા તમે અણ પ્રત્યય પર મૂકી શકો તો અહીંયા અણઆવડત શબ્દ થઈ શકે. આ માત્ર તમારી જાણ માટે છે, બરાબર. આપણે પ્રત્યયોની ચર્ચા કરીશું ત્યારે એમાં વિશેષ ચર્ચા કરીશું, પણ માત્ર તમારી જાણ માટે તમે અહીંયા અણ શબ્દ મૂકો ને તો અણઆવડત થાય, પણ અહીંયા ગેર મૂક્યું છે, બરાબર. ગેર એ ફારસી પ્રત્યય છે, આપણે આની ચર્ચા કરીએ છીએ અત્યારે. તો ગેરઆવડત એટલે આવડતનો અભાવ. ગેરકાનૂની એટલે કે ગેરકાયદેસર. બીજો શબ્દ આપણે જોઈએ તો ગેરફાયદો, ફાયદો ગેરફાયદો. એ રીતે બીજા શબ્દો પણ છે, ગેરમરજી, ગેરબંધારણીય, ગેરમાહિતી વગેરે. આવા ઘણા બધા શબ્દો છે. આવા જે પ્રત્યય છે, જે શબ્દની પહેલાં લાગેલા પ્રત્યયને તમે ઘણા બધા શબ્દોની યાદી લંબાવી શકો. હવે અહીંયા ગેરહાજર છે ને, એ ઘરના સંદર્ભમાં છે, બરાબર. આ જે ઘર છે ને, એ ઘરના સંદર્ભમાં છે, મકાન કુટુંબના સંદર્ભમાં છે, જેમાં પતિ પત્ની બાળકો રહેતા હોય એના સંદર્ભમાં છે, બરાબર. એટલે આપણને મનમાં એક શંકા થાય કે શા માટે આપણે ગેર વ્યક્તિ અથવા તો વિદ્યાર્થી કે જે તે વ્યક્તિ અહીંયા હાજર નથી પણ ગેરહાજર છે. તમને દ્રષ્ટાંત આ બધું તમને વધારે ખ્યાલ આવે. આજે રાજુ વર્ગમાં ગેરહાજર છે. આજે રાજુ વર્ગમાં ગેરહાજર છે, બરાબર. આજે રાજુ વર્ગમાં ગેરહાજર છે, પણ ગેર જ હાજર છે, તો અહીંયા ઘરના સંદર્ભમાં છે. આજે રાજુ વર્ગમાં ગેરહાજર છે, એટલે અહીંયા અભાવ છે, પણ તે ગેરહાજર જ છે. ભારવાચક નિપાત, ગેરહાજર જ છે, બરાબર. તો વિદ્યાર્થી મિત્રો, આશા રાખું છું કે તમને આજે આ બે શબ્દો વચ્ચેનો પૂરેપૂરો ખ્યાલ આવી ગયો છે, ગેરહાજર અને ગેરહાજર, બરાબર. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા મારો વિડીયો પૂર્ણ કરું છું. આશા રાખું છું કે આ બંને શબ્દો જે છે એનો આપને પૂરેપૂરો અર્થ ખ્યાલ આવી ગયો હશે. આવજો મિત્રો, આવજો.